મારી અને તાર પપ્પાની જે માસ્તર બનવાનું છે. પણ મારે તો એન્જિનિયર બનવું છે. ના બેટા, માસ્તરના છોકરા તો માસ્તર જ થાય. એ રામ રામ માસ્તર. રાગા કોકા, હું મારા કન્યાને લેવા આવ્યો છું. તારો છોકરો છે એમ ને? હા, અને કામ છે, લઈ જાઓ. હાલ જલ્દી આય. અરે એને તું ક્યાં લઈ જાય છે? હાલ હાલ ખેતર હાલ. અરે હજી નિશાળ નથી પૂરી થઈ. મારે તો ખેતરે લઈ જવો છે. પણ શું કામ લઈ જવો છે? મારે ખેતરે કામ છે. પણ કામ છે, જે શાળાનો સમય તો પૂરો નથી થયો. શાળાના સમયે મારે કાંઈ નહીં છે. પણ કોકા તું સમજી, છોકરો હોશિયાર છે, એને ભણવામાં રસ છે, અને તું એને ક્યાં લઈ જાય? સાહેબ, ભણીને કોને કામ તો કાઢ્યો? હવે ક્લાસ ભણો કહેવાય. તમારી જ વાત કરું, તમને દિના 300 રૂપિયા મળે. આ છોકરો મારો દાડી કરશે ને તો 300 થી વધારે પાડશે. મારો ટેકો થઈને ઉભો રહેશે. મને કેટલો કામ લાગે છે. અરે પણ એ સાહેબ, મેં બધું સાંભળ્યું છે, બધું જોયું છે. બેટા, તારે ભણવું છે ને? ભણીને હું ઉતારવાના છે. સાંભળો, મને એની સાથે શાંતિથી વાત કરવા દ્યો. બોલ બેટા, મારે ભણીને શું બનવું છે તારે? મારે એક ખેતીવાડીનો અધિકારી બનવું છે. વાહ બેટા, તારું સપન કેટલું સુંદર છે. જો સાંભળો છો ને તમે, એનું ભવિષ્યનું સપનું કેટલું ઉમદા છે. એ એના સપનાને તમે ખેતરમાં દાટી અને ઉપર કાળી મજૂરીનો ભાગ લેવા માંગો છો, એને વેઠ કરાવવા માંગો છો. એ ભવિષ્યમાં તમારા માટે કેટલું ઊંચું વિચારે છે, સમજો એને. અરે તમારો ઘણો મારી માટે ખાચો ઘનશ્યામ છે. ભણી ગણીને મારું નામ રોશન કરશે. તને ભણાવવા ગમે એટલી દાડી કરવી પડે, દિવસ રાત ગમે એટલી મજૂરી કરવી પડે, એ હું કરીશ. પણ આજે હું તને આવી રીતના તાણીને ખેતરે લઈ જાઉં. જા દીકરા, તું જઈ અને ક્લાસમાં ભણ જા. કાશ મારા સમયમાં આવું કોક હોત જે મારા પપ્પાને સમજાવત, તો આજ હું ક્યાંય હોત.